નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી. વાત કરીએ તો પાટણ જિલ્લામાં 3 તાલુકામાં માવઠું. રાધનપુર, સાંતલપુર, સમી તાલુકામાં માવઠું. વહેલી સવારથી જ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વરસાદના કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલ માલ પલળ્યો હતો. વેપારીઓ દ્વારા ખરીદેલ જણસ ખુલ્લામાં રહી ગયેલ અને જણસી પલળી ગઈ હતી. માર્કેટયાર્ડમાં જણસની આવક વધુ હોવાથી માલ રાખવાની વ્યવસ્થા ખોરવાઈ હતી. યાર્ડમાં ખુલ્લામાં પડેલ એરંડા, ચણા, રાયડાની જણસ પલળી હતી. ખુલ્લામાં રહેલ જણસ પલળતા આશરે લાખોનું નુકસાન થયું હતું. JK ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. રાધનપુર જિલ્લો પાટણ. ખેડૂતનો માલની ઘણી આવક હોવાથી અઠવાડિયેથી ખૂબ આવક હતી. અમે માર્કેટવાળાને શેડ બનાવ્યો, પણ અતિ માલની આવક હોવાથી બારે ઉતારેલો. જે ખેડૂતોનો માલ કોઈ પલળ્યો નહીં, પણ વેપારીએ જે લઈને બારે તોલ્યો એને હિસાબે વરસાદથી પલળ્યો છે. એરંડા, ચણા અને રાયડું ખૂબ મોટું નુકસાન વેપારીઓને છે. આશરે 1 કરોડ રૂપિયાનું નુકસાન ગણી શકાય. ચૌધરી રગાભાઈ જીવરાજભાઈ, ગંજ બજારના વેપારી તરીકે રાજારામ ટ્રેડર્સવાળા આજે રોજ વરસાદના કારણે કનુભાઈએ ચેરમેન કનુભાઈએ શેડ બનાવરાયો હતો, પણ શેડની અંદર માલની આવક વધારે થવાના કારણે એરંડા, ચણા, ઘઉં, જીરા, રાયડા તમામ માલની પલળી જવાના કારણે કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન છે અને ખેડૂતોને પણ નુકસાન છે.